વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કાગડો કેવી રીતે બન્યું ભગવાન શનિદેવનું વાહન, તેની પાછળ કઈ કથા જોડાયેલી છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। પૌરાણિક કથા અનુસાર ભગવાન સૂર્યનારાયણના પત્ની સંધ્યા દેવી ભગવાન સૂર્યનારાયણની ગરમીને સહન કરી શકતા નથી, તેથી તે છાયા સ્વરૂપનું નિર્માણ કરે છે અને પોતાના બે બાળકો યમ અને યમુનાને પણ છાયા પાસે મૂકીને જંગલમાં તપ કરવા ચાલ્યા જાય છે। છાયા દેવી ભગવાન શિવના પરમ ભક્ત હતા। તે હંમેશા તેની ભક્તિ કરતા હતા। ભક્તિમાં લીન એવા છાયા દેવીની ખાવા પીવામાં રુચિ રહેતી નથી, તેથી તેના પરિણામ સ્વરૂપ તેના ગર્ભમાં રહેલ પુત્ર શનિને યોગ્ય પોષણ મળતું નથી। જ્યારે શનિદેવનો જન્મ થાય છે ત્યારે તે શ્યામ વર્ણના હોય છે। આથી ભગવાન સૂર્યનારાયણને આશ્ચર્ય થાય છે અને તે કહે છે કે મારો પુત્ર આવું શ્યામ વર્ણનો ન હોઈ શકે। તેથી ભગવાન સૂર્યનારાયણને છાયા અને પુત્ર શનિદેવ પર ધૃણા થાય છે। પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા પ્રત્યે ધૃણા થવા લાગે છે। આ બાજુ સંધ્યા દેવીને જ્યારે જાણ થાય છે કે છાયાએ પુત્રને જન્મ આપ્યો છે ત્યારે તે અત્યંત ક્રોધિત થઈ જાય છે। સંધ્યા દેવી અને ભગવાન સૂર્યનારાયણના આવા વર્તનથી દુઃખી થઈને છાયા દેવી શનિદેવ સાથે વનમાં ચાલ્યા જાય છે અને ત્યાં રહેવા લાગે છે। આ વાતની જાણ ભગવાન સૂર્યનારાયણને થતા તે વનમાં આગ લગાવે છે। ત્યારે છાયા સ્વરૂપ હોવાથી આગમાંથી બચી જાય છે। જ્યારે પુત્ર શનિદેવ આગમાં ફસાઈ જાય છે ત્યારે એક કાગડો ત્યાં આવે છે અને તે શનિદેવને ભયંકર આગમાંથી બહાર કાઢે છે। તેથી કાગડો ભગવાન શનિદેવનો પ્રિય થઈ પડે છે। આમ કાગડાને તે પોતાનું વાહન બનાવે છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। આભાર।